આ ગુજરાત રાજ્યની સરકાર એક બાજુ ગરીબોને સસ્તાના દરે અનાજ આપવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, તો બીજી તરફ જે કંટ્રોલ સંચાલકો છે, આ કંટ્રોલ સંચાલકો દ્વારા પૂરતા પ્રમાણમાં ગરીબોને અનાજ આપવામાં આવતું નથી અને બાકીનો જે જથ્થો છે, આ જથ્થો સગે વગે કરવામાં આવે છે। વાવથરા જિલ્લાનું લાખણીનું જડિયાળી ગામ, આ જડિયાળી ગામમાં જે ગાડી હતી, આ ગાડીમાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે અને આ જથ્થાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। વાવથરા જિલ્લાના લાખણીના જડિયાળી જે ગામ છે, આ ગામમાંથી એક જે ડાલું હતું, આ ડાલામાં સરકારી જે અનાજનો જથ્થો હતો, આ જથ્થો ભરેલો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જો કે ગામના જે લોકો હતા, આ લોકોએ આ ડાલાને રોકાવ્યું હતું અને આખરે આ ડાલામાં જોતા આ સરકારી અનાજના જે ચોખા હતા, આ ચોખા મળી આવ્યા હતા અને આ ચોખા મોટી માત્રામાં મળી આવ્યા હતા। જોકે મામલતદારને જાણ કરવામાં આવી હતી અને આખરે મામલતદારે સ્થળ ઉપર પહોંચી પંચનામા સુધીની કાર્યવાહી કરી હતી। પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ આજે રાજ્યની જે સરકાર છે, દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પારદર્શક વહીવટની વાતો કરે છે, પરંતુ આ જે ગરીબો સુધી જે અનાજ પહોંચવું જોઈએ એ અનાજ પહોંચતું નથી અને આખરે જે દુકાન સંચાલકો છે, આ દુકાન સંચાલકો દ્વારા જે ગ્રાહકો છે, આ ગ્રાહકોને જેની પાવતી છે, પાવતી પણ આપવામાં આવતી નથી અને પાવતી આપવામાં ન આવતા આખરે તેનો જે અનાજનો જથ્થો છે, આ જથ્થો ઓછા માત્રામાં આપવામાં આવે છે અને બાકીનું જે વધેલું અનાજ છે, આ અનાજનો કાળો કારોબાર કરવામાં આવે છે। અને આ જ કાળા કારોબારની અનેક વખત બનાસકાંઠા પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। કારણ કે આ અધિકારીઓની મેળાપણીને કારણે આ જે સંચાલકો છે, આ સંચાલકો સરકારી અનાજને સગે વગે કરતા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। જો કે આ તમામ બાબતને લઈને સ્થાનિક જે યુવક છે, આ સરકારી અનાજના સગે વગેને લઈને શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। ઓનલાઈનની આ વાતો કરતી આ રાજ્યની સરકારમાં ગરીબોને પૂરતા પ્રમાણમાં અનાજ આપવામાં આવતું નથી। પુરવઠા શાખામાં જે સસ્તા અનાજની દુકાનો ચાલે છે, ત્યાં રાશન જે લોકો લેવા જાય છે એમને જે પાવતીઓ આપવામાં એટલા માટે નથી આવતી કે જે પુરવઠો જે એમને આપ્યો છે એ ખરેખરમાં વધારે ઉધારાય છે રેકર્ડમાં। જ્યારે એમની ઓનલાઈન એપ્લિકેશનમાં જ્યારે ચેક કરવામાં આવે ત્યારે અમુક વસ્તુ ન આપી જ નથી હોતી, એ રેકર્ડમાં ઉધારાય છે। એવા ઘણા કિસ્સા બને છે। બનાસકાંઠામાં પણ ઘણા એવા માલ સગે વગે થતો હોય એવા કિસ્સા બહાર આવ્યા છે। એટલે ક્યાંક સરકાર એવું કહે છે કે અમે પારદર્શક વહીવટની વાતો કરે છે, પણ એમના જે અહીંયા પુરવઠા અધિકારીઓ હોય, મામલતદારશ્રી હોય, એ લોકો ક્યાંક આંખ ખાડા કાન કરી રહ્યા છે। કારણ કે ખુલ્લેઆમ જે રાશન લેવા જાય છે એ લોકો સાથે ચીટિંગ થઈ રહ્યું છે। કારણ કે પૂરતો પુરવઠો રેકર્ડમાં દર્શાવાય છે એટલો પુરવઠો આપવામાં આવતો નથી અને એના કારણે જ પાવતી નથી આપતા કે જે લેનાર છે એમને પૂરી માહિતી મળે, એને છુપાવવા માગે છે। વાવથરાદમાંથી એક વિડીયો વાયરલ થયો હતો, એમાં જે ગાડી હતી એમાંથી ચોખા ભરેલા મળ્યા હતા। બિલકુલ, વાવથરાદમાં જે હમણાં કિસ્સો બહાર આવ્યો છે, જેમાં મોટા પ્રમાણમાં સસ્તા અનાજના જે દુકાનનો જે જથ્થો છે ત્યાં બારોબાર વેચાતો જોવા મળ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકારના જે પુરવઠાના અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક બારોબાર માલ સગે વગે કરી રહ્યા છે અને સરકારને આ બાબતે ભનક લાગતી નથી એવું ના હોય, પણ ક્યાંક સરકારના ઉપર લેવલના અધિકારીઓ પણ ક્યાંક આમાં સામેલ હોય એવું લાગી રહ્યું છે। શું નામ? નીતિનભાઈ પટેલ। તમે જો તે પ્રકારે આ યુવકનું કહેવું છે કે આ સરકાર પારદર્શક વહીવટની વાતો કરે છે, પરંતુ જે સ્લીપ છે, આ સ્લીપ લોકોને આપવામાં આવતી નથી। કારણ કે લોકોને ખબર પડે કે ઓનલાઈન અનાજ કેટલું મળે છે અને તેની સામે અનાજ કેટલું આપવામાં આવે છે। આ માટે આ જે કંટ્રોલ સંચાલકો છે, આ કંટ્રોલ સંચાલકો દ્વારા સ્લીપ આપવામાં આવતી નથી। જોકે આ તમામ બાબતને લઈને અમે પુરવઠા અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, તેમની ઓફિસે રૂબરૂ પહોંચ્યા હતા, પરંતુ અધિકારી 2 દિવસની રજા ઉપર હોવાનું કહ્યું હતું। ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ અગાઉ અનેક રજૂઆતો આ બાબતને લઈને કરવામાં આવી છે। આ સરકાર પારદર્શક વહીવટની વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની રહેમ નજર હેઠળ આ જે કંટ્રોલ સંચાલકો છે, આ કંટ્રોલ સંચાલકો મોટી માત્રામાં ભ્રષ્ટાચાર કરે છે અને ગરીબોને પૂરતા પ્રમાણમાં અનાજ મળતું નથી। જોઈએ આવનાર સમયમાં વાવથરા જિલ્લાના લાખણીના જડિયાળા ગામે જે વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોને લઈને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવથરા।